આગામી 16 જુલાઈ 2026ના રોજ બોટાદ શહેરમાં ગિરનારી આશ્રમથી ભગવાન જગન્નાથજીની 29મી ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર છે, જે અંતર્ગત ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડીવાયએસપી મહર્ષિ રાવલ અને પીઆઈ એનવી વસાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ પ્રશાસન દ્વારા આગામી રથયાત્રાની મહોત્સવ કોમી એકતા, ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે દર વર્ષની જેમ પાડિયાદ રોડ શુભમ કોમ્પ્લેક્સ ખાતે ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા દ્વારા રથયાત્રાનું સ્વાગત કરી હરિભક્તો માટે ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવશે। प्रश्नों હોય તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે અને તમામ આગેવાનો દ્વારા પોલીસને ખાતરી આપવામાં આવી છે કે આગામી જે તહેવાર છે તે શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બોટાદ જિલ્લામાં ઉજવાય તે માટે બધા પ્રયત્નશીલ રહેશે। સાહેબ, આ રથયાત્રામાં કેવો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે? હજી આગામી સમયમાં રથયાત્રાના આયોજકો સાથે અને કમિટી સાથે પણ બેઠકનું આયોજન છે। આ સિવાય અન્ય જે સ્ટેક હોલ્ડર છે તેમની સાથે પણ બેઠકનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને પોલીસ બંદોબસ્ત અને જાપ્તો ચુસ્તપણે ગોઠવાય તે માટે સંપૂર્ણ કામગીરી કરવામાં આવનાર છે।